तो मित्रों આગળના વ્લોગની અંદર તમે મારો માહિતી ભાવ ફૂડ ટિકિટ વિશે જે માહિતીવાળો વિડીયો બનાવ્યો હતો તે તમે જોયો છે અને તે વિડીયો બનાવતા આપણે છેલ્લી હદ સુધી આવી ગયા હતા જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત અને માય પ્રાઇડ ઓફ માય સિટી જે લેબલ લગાવેલું હતું ત્યાં સુધી આવી ગયા હતા અને ત્યાં આવતા આપણને અંધારું થઈ ગયું હતું। લગભગ 6:15નો ટાઈમ થઈ ગયો હતો અને અહીંયા બધી જ લાઇટો ચાલુ કરી દેવામાં આવી છે। તેથી મને એવું લાગ્યું કે કંઈક નાઇટ જેવો વ્યૂ લાગે છે અને થોડી ઘણી લાઇટના કારણે થોડા ઘણા દિવસ આથમવાના કારણે અહીં એકદમ નાઇટ જેવો તો નહીં પણ થોડો આછો નાઇટ જેવો વ્યૂ લાગી રહ્યો છે। તો અહીંથી હું વિડીયો છેક આગળ સુધી લઈ જઈશ અને તમને વિડીયો બતાવીશ કે નાઇટ વ્યૂ કેવો લાગે છે। જે ઝાંખો નાઇટ વ્યૂ છે તે તમે જોઈ શકો છો। અહીંયા પતંગિયું હલી રહ્યું છે અને તેની ફરતે પણ લાઇટિંગનું જે પ્રકાશિત અજવાળું કરી રહ્યું છે અને જેમ અંધારું થાય છે તેમ ટ્રાફિક વધતી જાય છે। ટ્રાફિક વચ્ચેનો જે ઘોંઘાટ હોય છે તે વધતો જાય છે। આ બાજુ સામેની બાજુએ તમારે પ્લાન્ટ ખરીદવા માટે નર્સરીઓ છે જેની જે સ્ટોલ તેના બનાવેલા છે। આગળની બાજુએ જે એકદમ નાસ્તા માટેનું જેમ નાસ્તા હાઉસ હોય તે રીતના સ્ટોલો બનાવેલા છે અને દિવસ આથમી ગયો છે તો તમે ટ્રાફિક પણ જોઈ શકો છો કે કેટલું ટ્રાફિક છે। બહુ ટ્રાફિક હોવાના કારણે ઘોંઘાટ પણ બહુ જ છે અને રેડિયો હું તમને ઘોંઘાટ સંભળાવી શકતો હોત પરંતુ જે રેડિયો છે તેમાં ગીતો વાગી રહ્યા છે અને તેમાં કોપીરાઇટ ક્લેમ આવવાની શક્યતાના કારણે તે અવાજ મેં બંધ કરી દીધો છે અને આ ફરીવાર મારે અવાજ રેકોર્ડ કરવો પડ્યો છે। તો એની માટે અને તમે જોઈ શકો છો કે એકદમ લાઇટિંગવાળા જે પ્રકાશિત જે ફૂલો ઝળહળી ઉઠ્યા છે। અહીંયા આપણા જે મિસાઇલ જે કહેવાય ચંદ્રયાન જે સ્પેસ શટલ તેમાં પણ લાઇટો થઈ રહી છે। સામેની બાજુએ હજુ રિવરફ્રન્ટ ઉપર લાઇટો ચાલુ કરવામાં નથી આવી અને અહીં તમે કેમેરાની નજરમાં છો, સતત તમે કેમેરાની નજરમાં રહો તેના પણ સલાહ સૂચનો છે અને તમારી સેફટી માટે ખાસ કેમેરા પણ અહીંયા લગાવેલા છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। આ બાજુ નાના છોડ, આ ઇલેક્ટ્રિક ગોળો, તેની બાજુએ હાર્ટ જે વચ્ચા ઊભા કરેલા ફૂલથી શણગારેલા છોડ પણ તમે જોઈ શકો છો કે એ પણ કલરફુલ લાગી રહ્યા છે રંગબેરંગી। આ બાજુ આ કંઈ ભમરા જેવું છે તેને શું કહેવાય તો મને ખબર નથી પણ તેની અંદર પણ લાઇટિંગનો સ્પેસ છે તો તમે તે ફૂલો પણ જોઈ શકો છો। આ બાજુ 7 ગોળા આપણે ફરતા આગળ આવી ગયા છે અને મોડું થવાના કારણે જલ્દીમાં નાઇટ વ્યૂનો વિડીયો ઉતારી દીધો છે। તો આ તમે જોઈ શકો છો કે 7 ગોળા છે તેનો તો કોઈક અલગ જ પ્રકાશ પડી રહ્યો છે અને લાગી પણ જોરદાર રહ્યું છે। જે ફૂલો છે તેમાં લાઇટિંગના કારણે વધારે ઉઠાવ આવી રહ્યો છે। ત્યાર પછી આપણે અહીંથી બહાર નીકળી ગયા હતા અને બહાર પણ જે રિવરફ્રન્ટના એન્ટ્રી બાજુ ઘણી લાઇટનું પ્રકાશિત છે એ પણ તમે જોઈ શકો છો। તો જેઓ આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે એવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો અને રિવરફ્રન્ટ ના ગયા હોય તો એકવાર જરૂર